શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત ભાવનગર ઝોનમાં નગરપાલિકા અને ભાવનગર મહાનગરપાલિકાના ઇજનેરી સ્ટાફ માટે સર્વાંગી તકનીકી ક્ષમતાવર્ધન તાલીમ શ્રેણીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા અને પ્રાદેશિક કમિશનરના માર્ગદર્શન હેઠળ ઇજનેરી અધિકારીઓ માટે આ સર્વાંગી ટેકનિકલ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિકાસ કામોની ગુણવત્તા અને પારદર્શિતા વધારવા માટે ટેકનિકલ ક્ષમતાવર્ધન તાલીમ યોજાઈ હતી. શહેરી વિકાસ વર્ષ 2025 નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર ઝોન નગરપાલિકા કચેરી દ્વારા ઇજનેરી ક્ષમતાવર્ધન તાલીમ કાર્યક્રમ સફળ રીતે યોજાઈ ગયો, જેમાં પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી, ભાવનગર ઝોન દ્વારા ભાવનગર ખાતે ભાવનગર અને અમરેલી જિલ્લાની 16 નગરપાલિકા તથા ભાવનગર મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓ માટે તબક્કાવાર તકનીકી વિષયક ક્ષમતાવર્ધન તાલીમ યોજાઈ હતી. નગરપાલિકા માટે ટેકનિકલ અપગ્રેડ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં ભાવનગર અને અમરેલી નગરપાલિકાના કર્મચારીઓ જોડાયા હતા. શહેર વિકાસ કાર્ય માટે ઇજનેરી સ્ટાફનું તબક્કાવાર તકનીકી સશક્તિકરણ કરવામાં આવ્યું, તો તબક્કાવાર ઇજનેરી ક્ષમતાવર્ધન તાલીમ શ્રેણી સફળ રીતે યોજાઈ હતી અને ભાવનગર ઝોનમાં આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.